મોબિલિટી તરફ દ્રઢ પગલાં ભરતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના જાહેર પરિવહનમાં પરિવર્તન લાવવા માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। અમદાવાદ શહેર હવે ગ્રીન ટ્રાન્સપોર્ટ તરફ ઝડપી ગતિએ આગળ વધી રહ્યું છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા 1 વર્ષમાં કુલ 561 ઇલેક્ટ્રિક બસોનો ઓર્ડર આપવામાં આવ્યો છે, જેમાં એએમટીએસ માટે 311 અને બીઆરટીએસ માટે 250 બસોનો સમાવેશ થાય છે। પીએમઈ ડ્રાઈવ યોજના હેઠળ વધુ 1000 ઇલેક્ટ્રિક બસોનો ઓર્ડર આપવામાં આવ્યો છે, જ્યારે 660 બસો માટે ટેન્ડર પ્રક્રિયા ચાલુ છે અને 300 વધુ બસો માટે તૈયારી ચાલી રહી છે। આ તમામ યોજનાઓ પૂર્ણ થતાં વર્ષ 2027 સુધીમાં શહેરમાં કુલ 1960 નવી ઇલેક્ટ્રિક બસો ઉમેરાશે। હાલમાં શહેરમાં 204 ઇલેક્ટ્રિક બસો સેવા આપી રહી છે, જ્યારે 400 સીએનજી એસી બસો સાથે મળીને કુલ 3100 બસોની ગ્રીન ફ્લીપ ઊભી થશે। પર્યાવરણીય દ્રષ્ટિએ આ પહેલા અત્યંત મહત્વપૂર્ણ છે। અંદાજ મુજબ 2030 સુધીમાં દરરોજ લગભગ 300 ટન અને વર્ષમાં 1.10 લાખ ટન જેટલો કાર્બન ઉત્સર્જન ઘટાડો થશે। ઇલેક્ટ્રિક બસો ડીઝલ બસોની સરખામણીએ ઓછા ખર્ચાળ, ઓછી મેન્ટેનન્સ અને વધુ આરામદાયક મુસાફરી આપે છે। આથી નાગરિકોમાં જાહેર પરિવહન પ્રત્યે આકર્ષણ વધશે અને ખાનગી વાહનોનો ઉપયોગ ઘટશે। અમદાવાદમાં ઇલેક્ટ્રિક બસ સેવા 2019માં બીઆરટીએસ હેઠળ 50 બસોથી શરૂ થઈ હતી અને હવે તે ગ્રીન ટ્રાન્સપોર્ટના મોટા મોડેલ તરીકે વિકસિત જઈ રહી છે। આ સમગ્ર પહેલ અમદાવાદને વૈશ્વિક સ્તરે ગ્રીન મોબિલિટી મોડેલ તરીકે સ્થાપિત કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું સાબિત થશે।